નમસ્કાર દોસ્તો. એક ખૂબ મોટા પહેલવાન થઈ ગયા. આપણા દેશનું નામ એમણે પૂરી દુનિયામાં રોશન કર્યું હતું. એમનું નામ હતું પ્રોફેસર રામમૂર્તિ. સાવ માયકાંગનું શરીર, શરૂઆતમાં નિશાળમાં બધા ટપલી દાવ કરે. એક દિવસ ઉદાસ થઈને બેઠા હતા ત્યારે એના બાપાએ કહ્યું કે આમ નમાલો થઈને બેસી રહે, કઈ પત્તો નહીં ખાય, તું પણ મજબૂત બન. અને એ વાક્ય એમનામાં જોમ પૂર્યું. ઘરથી સ્કૂલ એમની 15 માઇલ દૂર હતી. 15 માઇલ, 15 કિલોમીટર નહીં. સ્કૂલે દોડતા જાય, દોડતા આવે, કસરત કરે, અખાડામાં જાય. એમણે એવું તો શરીરને કસીને તૈયાર કર્યું કે નારિયેળીના ઝાડને આમ ઢીકો મારે ને તો પછી નારિયેળ નીચું પડે. અને એમણે સૂત્ર આપ્યું, સ્ટ્રોંગ મેન આર મેડ, નોટ બોર્ન. મજબૂત માણસો બનાવી શકાય છે, જન્મતા નથી. મારે આજે તમને કહેવું છે કે લીડર્સ આર મેડ, નોટ બોર્ન. હા, એમનામાં નેતૃત્વ શક્તિના ગુણો ક્યાંક ને ક્યાંક દરેક માણસમાં પડ્યા હોય છે. સવાલ છે એને બહાર લાવીને કઈ રીતે ખીલવી અને એને દુનિયા સમક્ષ પેશ કરવા. અને એ કામ કરવા માટેનું અમે એક નાનકડી શરૂઆત કરી છે, જેને વિસ્તારવા માંગીએ છીએ. દોસ્તો, મારે તમે સીધો પ્રશ્ન પૂછવો છે, શું તમારે વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રધાન, ધારાસભ્ય, સાંસદ આવું કઈ બનવું છે? ચાલો, એટલે બધે ના દૂર પહોંચતી હોત તો તમારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ બનવું છે, જિલ્લા પંચાયત સભ્ય બનવું છે, તાલુકા પંચાયત પ્રમુખ કે સભ્ય, નગરપાલિકા પ્રમુખ કે કોર્પોરેટર કઈ બનવું છે? તમારે જ્ઞાતિના પ્રમુખ બનવું છે, તમારા ટ્રેડ એસોસિએશનના પ્રમુખ બનવું છે, લાયન્સના પ્રમુખ બનવું છે, રોટરીના બનવું છે, જેસીસના બનવું છે. આ બધા જ નેતૃત્વના ક્ષેત્રો છે. અને એ જો બનવું હોય તમારે તો નવેસરથી એકડો ઘૂંટવાની કઈ જરૂર નથી, ભૂતકાળમાંથી શીખી શકાય એમ છે. સયાજીરાવ ગાયકવાડ એમના 4 ભાઈઓને બોલાવ્યા હતા દત્તક લેવામાં, કોને પસંદ કરો એના માટે. અને મહારાણી સાહેબા બેઠેલા, એમના દિવાન બધા બેઠા હતા અને પૂછતા હતા બોલાવી કે તમે કેમ અહીં આવ્યા છો? તો એકે કહ્યું કે વડોદરાથી કેણ આવ્યું તો એટલે આવ્યો છું. બીજાએ કહ્યું કે આ શહેર જોવા આવે છે. ત્રીજાએ કહ્યું કે રાજમહેલ ઉત્સવો છે તેમાં ભાગ લેવા આવે છે. સયાજીરાવ 7 વર્ષનો એક બાળક, એનો જવાબ શું હતો ખબર છે? એને કહ્યું હું રાજા થવા આવ્યો છું. અને એની પસંદગી થઈ ગઈ. 60 વર્ષ એને જે ગુજરાતને ગાયકવાડી સરકાર એનું જે શાસન આપ્યું છે, ઇતિહાસમાં અમર થઈ જવાનું શાસન. એક ચરવાહન હોય, ખેડૂતનો દીકરો, સાવ ગામડામાંથી આવે, એ સયાજીરાવ ગાયકવાડને ઘડ્યો સર ટી માધવરાવે. અરવિંદ ઘોષ જેવા એમના મહેસૂલ સચિવ મળ્યા. આ બધા ભેગા થઈને મળે એને. તો દોસ્તો, મેં નક્કી કર્યું છે કે ડોક્ટર જયનારાયણ વ્યાસે જિંદગીના 80 વર્ષ આ દુનિયા પર ગાળ્યા છે. ભગવાને એને જ્યાં જાય ત્યાં ધરાઈને નિરીક્ષણ કરવાની શક્તિ આપી છે. કોઈ પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું અને પરિસ્થિતિમાંથી કંઈક તારણ કાઢવું, તારણ કાઢીને કંઈક શીખવું. અને એના કારણે રાજપુર નામના એક ગામડાની 6 ધોરણ ભણાવતી 3 ઓરડાની શાળા, 3 શિક્ષકોની શાળામાંથી ભણતા જયનારાયણ વ્યાસ છે આઈઆઈટી મુંબઈ, જે આ દેશની સર્વોચ્ચ સંસ્થા છે, આ દેશની પહેલી યુનિવર્સિટી છે જેણે જાપાનમાં પોતાની કેમ્પસ સ્થાપ્યું છે, ત્યાં સુધી પહોંચે છે. પહેલા નંબરે આવે છે, સરકારમાં આવે છે, સચિવ કક્ષાની નોકરીઓ કરે છે. અને ત્યાર પછી જાહેર જીવનમાં આવીને ધારાસભ્ય, વિપક્ષ અને વિપક્ષના ધારાસભ્ય પછી 3 વખત કેબિનેટ મિનિસ્ટર રહે છે. એક સાવ સામાન્ય ઘરનો, નહીં કોમનો કોઈ પ્રભાવ, નહીં કોમની સંખ્યા, નહીં નાણાંનો પ્રભાવ, નહીં કોઈ. છતાં જયનારાયણ વ્યાસ હાથ પગ ને હૈયું, આ 3ના તારે અહીં પહોંચી શકે છે. આજે મારે મારા અનુભવો તમારી સાથે વહેંચવા છે દોસ્તો. મારે જોવું છે કે આવનાર ગુજરાતનો આવનાર સમય, આવનાર દેશનો આવનાર સમય, એનું યુવાધન એ રસ્તે જાય કે દેશને વિશ્વમાં સાચા રસ્તે લઈ જઈને નેતૃત્વ અપાવે. કોઈ વિશ્વગુરુ બનવાથી દેશ આગળ નથી આવી જતો. અનેક વિશ્વગુરુઓ ભેગા થશે આ દેશમાં, ત્યારે કોઈ ટેકનોલોજીના ક્ષેત્રે, કોઈ વેપાર ધંધાના ક્ષેત્રે, કોઈ કૃષિના ક્ષેત્રે, કોઈ મેનેજમેન્ટના ક્ષેત્રે, અનેક ક્ષેત્રે
આપણે નવા નેતૃત્વની જરૂર છે. અને એ નવા નેતૃત્વની જરૂર છે ત્યારે દોસ્તો ભૂતકાળમાં શું બન્યું છે, નંદાજીનો દાખલો લઈએ આપણે. એક પંજાબી ગુજરાતમાં મજૂર મહાજન સાથે જોડાયા અને ગુજરાતી બનીને રહ્યા. દેશમાં 2 વખત કાર્યકારી વડાપ્રધાન બન્યા અને છતાં વડાપ્રધાન બનવાનો જ્યારે વારો આવ્યો ત્યારે એમણે ચોખ્ખું કહી દીધું કે નહીં, મારા કરતા લાલ બહાદુર શાસ્ત્રી વધારે યોગ્ય છે. એમના જીવનમાંથી કંઈ શીખી શકીએ? ભાઈ કાકાના જીવનમાંથી કંઈ શીખી શકીએ? સર સયાજીરાવ ભગવતસિંહજી, કૃષ્ણકુમારસિંહજી કે જામ સાહેબના જીવનમાંથી કંઈ શીખી શકીએ? ડોક્ટર જીવરાજ મહેતા, બાબુભાઈ જસભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ કે માધવસિંહ સોલંકીના જીવનમાંથી કંઈ શીખી શકીએ? આ બધો સંપુટ મારે તમારી સામે મૂકવો છે. અને એ માટે મારી યુટ્યુબ ચેનલ પર રાજા રજવાડ અને રાજકારણ નામનું એક સ્લોટ મેં શરૂ કર્યો છે. દરરોજ બપોરે 5 વાગે 1 કલાક માટે તમારા સામે એમના અનુભવો વહેંચવા માટે હું હાજર થઈશ. જરૂરી નથી તમે એ જ વખતે જુઓ. તમે રજીસ્ટર કરાવી લો, સબસ્ક્રાઇબ કરો, તમારા દોસ્તોને પણ કરાવો. યુવાનોમાં આને એકદમ વાઇલ્ડ ફાયરની માફક ફેલાઈ જવા દો. તમને લાગશે કે તમારામાં 1 વર્ષ બાદ કંઈક પરિવર્તન આવ્યું છે. પરિવર્તન આવ્યું છે એમ લાગે, આગળ ચાલવાનું. લાગે કે પરિવર્તન નથી આવ્યું, મને કહેવાનું, હું સુધારવા તૈયાર છું. પણ આપણે ગુજરાતને, દેશને વિશ્વના નકશા પર મૂકવું છે અને એ યુવાન જ કરી શકે છે, એમાં મને કોઈ શંકા નથી. તો આવતીકાલની એ યુવાનોની નેતૃત્વને હું મારી આજ જે કંઈ બચી છે મારી પાસે તે સમર્પિત કરવા માંગુ છું. મારો અનુભવ એમની સાથે શેર કરવા માંગુ છું. જોડાશો દોસ્તો તમે મારી સાથે? તો ચોક્કસ જોડાઓ મારી યુટ્યુબ ચેનલ પર. જેટલા મિત્રો તમારા જોડાઈ શકે, કોલેજમાં મિત્રો હોય, ઘરમાં તમારા ભાઈ બહેનો હોય, બધાને જોડો. કોને ખબર, प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी, इनमें ही कोई गौतम होगा, इनमें ही कोई होगा गांधी, तुम में ही कोई गौतम होगा, तुम में ही कोई होगा गांधी. મારી તલાશ છે આ હીરાઓને તરાશી એને પોલિશ કરી અને મા ભારતીના ચરણે સમર્પિત કરવાની. મારી સાથે જોડાવાનું આ ખુલ્લું નિમંત્રણ છે. તમે તો જોડાઓ, બીજાને પણ જોડો. મળતા રહીશું. આ જાહેરાત પણ તમે વારંવાર જોતા રહેશો. આવજો ત્યારે મળતા રહીશું. અચૂક મારી સાથે જોડાશો, સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકન દબાવશો. તમને રોજ એક કંઈક નવતર શીખ નેતૃત્વના ક્ષેત્રે કોઈના અનુભવ પરથી પૂરી પાડવાનું હું તમને ખાતરી આપું છું, એક રવિવાર સિવાય. મળતા રહીશું દોસ્તો. શુભસ્તુ તે પંથાના. તમારું કલ્યાણ થાવ અને તમારા કલ્યાણ થકી આપણા રાજ્યનું કલ્યાણ થાય, રાજ્યના કલ્યાણ થકી દેશનું કલ્યાણ થાય, એવી વ્યાપક ભાવના સાથે હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ તમારી રજા લઉં છું. પણ તમે એ પહેલા અચૂક મારી સાથે જોડાશો એ વચનની અપેક્ષા સાથે આવજો ત્યારે.